નમસ્તે મિત્રો, વૃદ્ધાશ્રમમાં એક અંધારિયા ઓરડામાં એક વૃદ્ધ સ્ત્રી આંસુ સારી રહી છે. નસીબને દોષ આપી પોતાના નસીબને ધુતકારી રહી છે. અહીંયામાં હજુ પણ એક આસ લઈને બેઠી છે કે મારો દીકરો મને ઘરે લઈ જવા માટે જરૂરથી આવશે. પરંતુ તે ક્યાં જાણે છે કે જો દીકરો તેને લઈ જવાનો જ હોત તો અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકવા જ શા માટે આવત. પણ આખરે એ કહેવાય છે માતૃ હૃદય જ ને જે પોતાના સંતાન માટે ક્યારેય ખરાબ વિચારી શકે નહીં. પરંતુ આ તો માતાનો પોતાના દીકરા પ્રત્યેના આંધળા પ્રેમનો પાટો હતો જે હવે ઉતરી ગયો હતો. આ વૃદ્ધ સ્ત્રીનું નામ સારિકા દેવી હતું. સારિકા દેવી એટલે સાક્ષાત અભિમાનનું પૂતળું. જોઈ લેવું, સ્વભાવે એકદમ અલર્ટ, ગુસ્સાવાળા, અપમાનજનક શબ્દો બોલનારા, જ્યાં જાય ત્યાં કકડાટ ને એમના સાથે લઈ જનારા અને હંમેશા પોતાના જ શ્વાસ સાધનારા, તે એટલે સારિકા દેવી. તેમનો આ સ્વભાવ આખા પંથકમાં જાણીતો હતો. એટલે તો કોઈ મૂર્તિયા એમના સાથે લગ્ન કરવા અંગે વિચાર સુદ્ધા પણ નહોતા કરતા. નજીકના ગામમાં જ સાગરભાઈ રહેતા હતા. તેમની પત્ની સરિતા બાળકીને જન્મ આપી તરત જ મૃત્યુ પામી હતી. બાળકીની દેખરેખ સાગરભાઈ જાતે જ રાખતા હતા અને જીવથી વધુ તેને પ્રેમ કરતા હતા. તેમની બાળકીની ઉંમર 5 વર્ષની હોય છે. હવે તે જેમ જેમ મોટી થાય તેમ તેમ તે માતૃ પ્રેમને ઝંખતી હોય એમ લાગતું હતું. તેથી સાગરભાઈને એમની ફૂલ જેવી બાળકી માટે બીજા લગ્ન કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. તે ઉપરાંત સાગરભાઈનો કારોબાર પણ ખૂબ જ મોટો હતો જે દેશ વિદેશમાં ફેલાયેલો હતો. તેથી કારોબારને પહોંચી વળવા માટે સાગરભાઈને મોટા ભાગે બહાર જવું રહેવું પડતું. આવા સમયમાં બાળકીને સાચવવા માટે સાગરભાઈને બીજા લગ્ન કરવા સિવાય કોઈ વિકલ્પ દેખાતો નહોતો. લગ્ન માટે તો તેમના એક ફોઈ તે વારવાર કહેતા, પણ સાગરભાઈનો પ્રેમ તેમની પત્નીને સમર્પિત હોવાથી તેઓ લગ્નની ના પાડતા હતા. પણ હવે મજબૂરીના માર્યા તેઓ તેમની ફોઈને પોતાના લગ્ન અંગેનો નિર્ણય જણાવે છે. તેમના ફોઈ હેમાબેન આ સાંભળી ખૂબ જ ખુશ થઈ જાય છે અને એકથી એક ચડિયાતી છોકરીઓ જોવે છે. પૈસે ટકે સુખી અને સંપન્ન પરિવાર, અને તે ઉપરાંત સાગરભાઈ દેખાવે પણ ખૂબ જ આકર્ષક, કસાયેલું શરીર અને મજબૂત બાંધો ધરાવતા હતા. તેથી સાગરભાઈ સાથે કોઈ છોકરી લગ્ન કરવાની ના પાડે ખરી, પણ એક દીકરી હોવાથી દરેકના મન કચવાતા હતા. તેથી સારિકા દેવી સાથે તેમના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવે છે. સાગરભાઈના ફોઈ હેમાબેનના જેઠની છોકરી એટલે આ સારિકા દેવી હેમાબેને માગું લઈને આવે છે. લગ્નનું નક્કી કરવામાં આવે છે અને સાગરભાઈ અને સારિકા દેવીના ઘડિયા લગ્ન લેવાય છે. બધા ખૂબ જ ખુશ હોય છે. આ લગ્નની શુભ શરૂઆત તો થાય છે, પણ સાથે સાથે ફૂલ જેવી બાળકી શ્રીજાના દુઃખના દિવસોની પણ શરૂઆત થાય છે. સાગર અને સરિતાની દીકરીનું નામ શ્રીજા પાડવામાં આવ્યું હોય છે. સારિકા દેવીની શ્રીજા આંખે દીઠી ગમે નહીં. માતૃપ્રેમ માટે તરસતી તેની આંખો ઘણું બધું કહેતી હતી. પણ સારિકા દેવીના સ્વભાવના લીધે સાગરભાઈ પણ લાચાર બની જાય છે. ઘરમાં કકડાટ થાય એ હિસાબે કંઈ પણ બોલતા નથી. ધીમે ધીમે શ્રીજા મોટી થતી જાય છે. તે 7 વર્ષની થાય છે ત્યારે સારિકા દેવી એક દીકરાને જન્મ આપે છે. કુળ દીપકનો જન્મ થયો હોવાથી સૌ ખૂબ જ ખુશ થાય છે. નાનકડી શ્રીજા પણ પોતાને ભાઈ આવ્યો હોવાથી ખૂબ જ ખુશ હોય છે અને તે જેવી ભાઈને રમાડવા જાય છે ત્યાં જ સારિકા દેવી તાડુકે છે, એ અભાગણી, તું મારા દીકરાને અડીશ નહીં. જન્મ લીધો ત્યાં જ તારી માતાને ભરખી ગઈ, કાળ મુખી. હવે મારા દીકરા પર તારો કાળો પડછાયો પણ પડવા દઈશ નહીં, એમ કહી હળધૂત કરે છે. શ્રીજા તેના પિતાને માતાની ફરિયાદ કરવા જાય છે, પણ પુત્ર જન્મની ખુશીમાં
મગ્ન પિતાને દીકરીના આંસુ દેખાતા નથી, અને હવે તો પિતાને પણ આ પુત્રી બોજારૂપ લાગવા માંડે છે. દરરોજ ઘરના તમામ કામ કરી શ્રીજા શાળાએ ભણવા જાય છે. ભણવામાં ખૂબ જ હોશિયાર અને દેખાવે અત્યંત સ્વરૂપમાન એવી શ્રીજા શાળામાં દરેક શિક્ષકોની પ્રિય હોય છે. શ્રીજા એમ કરતા કરતા 12 વર્ષની થાય છે અને તેનો ભાઈ 5 વર્ષનો થાય છે. તેનો ભાઈ સાત્વિક પણ અદલ તેની માતા સારિકા દેવ જેવો જ હોય છે. ખોટું પણ ખૂબ જ બોલતું હોય છે. એક દિવસ શ્રીજા અને સાત્વિક બંને સાથે રમતા હોય છે. તે સમયે સાત્વિક રમતા રમતા એની જાતે જ નીચે પડી જાય છે અને રડે છે. તે આખું ઘર માથે લઈ લે છે. સારિકા દેવી ફટાફટ નીચે આવે છે. ત્યારે સાત્વિક તેમને ખોટું કહે છે કે શ્રીજા દીદીએ મને ધક્કો માર્યો, તેથી મને વાગ્યું અને લોહી નીકળ્યું. આ સાંભળી સારિકા દેવી ખૂબ જ ગુસ્સે ભરાય છે અને શ્રીજાને ન કહેવાના વેણ કહી સંભળાવે છે. ખૂબ જ માર મારે છે. ઘરની બહાર નીકળી જા અભાગણી, હું તારું મોઢું પણ જોવા માંગતી નથી. તેઓ શ્રીજાની કોઈ જ વાત સાંભળતા નથી. શ્રીજા ગમે તે હોય પણ તેની માતાને ખૂબ જ પ્રેમ કરતી હોય છે. તેથી તેમની ખુશી માટે એ ઘરમાંથી નીકળી જવાનું નક્કી કરે છે. પરંતુ આ અન્યાય જોઈ શ્રીજાના બાળ માનસ પર એની ખૂબ જ ખરાબ અસર પડે છે અને તે ઘર છોડી જતી રહે છે. આટલું થયા પછી તેના પિતા પણ તેની ભાળ મેળવવા રાજી હોતા નથી. સારિકા દેવીની તો ટાઢે પાણીએ ખસ ગઈ. એના વાળો ગાઢ થયો. હવે સાગરભાઈની સંપત્તિના 2 ભાગ પડશે નહીં અને બધું મારા દીકરા સાત્વિકને મળશે એમ વિચારી ખૂબ જ ખુશ થાય છે. સમય ધીમે ધીમે વહેતો જાય છે. સાગરભાઈનું એક અકસ્માતમાં મૃત્યુ થાય છે, પણ કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા હોવાથી સારિકા દેવી અને સાત્વિકને આર્થિક રીતે કોઈ પણ મુશ્કેલી ઊભી થઈ નહીં. હવે તો સાત્વિક ખૂબ જ બગડી ગયો હોય છે. દારૂ પીવું, ગાંજો લેવો, જુગાર રમવા જવું, આ બધા એના શોખ બની ગયા હોય છે. સારિકા દેવી એના આ શોખને અમીરી કહેતા અને આ બધું તો હોવું જ જોઈએ એમ કહી વધુ બગાડે છે. 22 વર્ષનો સાત્વિક તેના સાથે કોલેજમાં ભણતી તેના જેવા જ સ્વભાવવાળી અને સ્વતંત્ર વિચાર ધરાવતી સાનવી નામની ખૂબ જ પૈસાદાર બાપની દીકરીને ભગાડીને લગ્ન કરી લે છે. સાનવીની શરત હોય છે કે લગ્ન પછી સાત્વિક તેની માતાને વૃદ્ધાશ્રમ મૂકી આવે તો જ તેની સાથે રહેશે. તેથી સાત્વિક સારિકા દેવીને કહે છે કે મમ્મી, તમે 15 દિવસ વૃદ્ધાશ્રમ વૃદ્ધો સાથે વિતાવો અને સેવા કરી પુણ્યનો લાભ મેળવો અને હું ને સાનવી સાથે હનીમૂન પર જઈ આવું. પછી હું તમને અહીંથી લઈ જઈશ એમ કહી મૂકી આવે છે. સારિકા દેવી ખુશ થઈ જાય છે અને સામાન પેક કરી દીકરા જોડે વૃદ્ધાશ્રમ આવી જાય છે. આ વાતને 2 મહિના વીતી જાય છે, પણ પોતાનો દીકરો લેવા આવતો નથી એમ માનવા સારિકા દેવીનું મન માનતું નથી અને દરરોજ દીકરાની યાદમાં રડે છે. તેમને ખૂબ જ પસ્તાવો થાય છે અને પોતાના પાપ યાદ આવે છે અને મનોમન તે ભગવાનની અને ખાસ કરીને દીકરી શ્રીજાની માફી માગે છે. દરરોજ સારિકા દેવી એમના રૂમમાં અંધારામાં બેસી આંસુ સારે છે અને પોતાના નસીબને દોષ આપતા રહે છે. આ જ રીતે આજે બેઠા હોય છે ત્યાં જ એક 30 વર્ષની ઉંમરનો એક યુવાન છોકરો આવે છે. તેનું નામ સ્વસ્તિક હોય છે. તે સારિકા દેવીને પૂછે છે કે તમે શા માટે રડી રહ્યા છો?
તમે અહીં કોઈ મુશ્કેલીમાં છો. ત્યારે સારિકા દેવી તેમનો આખો ભૂતકાળ તે યુવાન સમક્ષને કહી સંભળાવે છે. આ સાંભળી તે યુવકની આંખોમાં ધૂણાના ભાવ સાથે દયા પણ ઉપસી આવે છે. તે સારિકા દેવીને કહે છે કે તેમને પસ્તાવો દિલથી થયો, ત્યારે જ તેમના સઘળા પાપ ધોવાઈ ગયા છે. હવે ભગવાન જે કરશે તે સારું જ કરશે. 2 દિવસ પછી એક ખૂબ જ સુંદર અને નિખાલસ યુવતી આ વૃદ્ધાશ્રમમાં આવે છે, જે આ વૃદ્ધાશ્રમની મુલાકાત અવારનવાર લેતી જ હોય છે, અને સાથે સાથે તે પોતે ડોક્ટર પણ હોય છે. સમાજમાં તેની પોતાની એક આગવી ઓળખ હોય છે. તે યુવતી અને સારિકા દેવીને મળેલો પેલો યુવક સ્વસ્તિક બંને પતિ પત્ની હોય છે. તેઓ સારિકા દેવીને કાયદેસર રીતે પોતાની માતા તરીકે સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ કરી તેમના ઘરે લઈ જાય છે. સારિકા દેવી તે યુવતીને, બેટા તારું નામ શું છે, એમ ખૂબ જ પ્રેમથી પૂછે છે. ત્યારે તે યુવતી આંખોમાં અશ્રુ સાથે એટલું જ કહે છે કે મમ્મી, તમે મને બેટા કહ્યું. આજે મને દુનિયાની તમામ ખુશીઓ મળી ગઈ. હવે મારે કંઈ જોઈતું નથી. આ જ પ્રેમ અને વાત્સલ્ય માટે હું આજ દિન સુધી તરસી છું. મમ્મી, આજે તમે મને બેટા કહી દીધું. હું ધન્ય થઈ ગઈ. હું છું તમારી શ્રીજા. આ સાંભળી સારિકા દેવી સ્તનબંધ થઈ જાય છે અને શરમથી પાણી થઈ જાય છે. તેઓ કહે છે કે દીકરી, હું પુત્ર પ્રેમમાં અંધ બની અને તારી પરવા કરી નહીં, અને કોઈને કરવા દીધી પણ નહીં. એ જ પાપની સજા મને મળી ગઈ છે. મને માફ કરી દે બેટા. હું તારી ગુનેગાર છું. મેં તારું બાળપણ છીનવી લીધું છે. શ્રીજા મંદ મંદ હાસ્ય રેલાવતી સારિકા દેવીને કહે છે કે અરે મમ્મી, હું તો બધું ભૂલી ગઈ છું. મારે તો બસ મારી માતાને જરૂર હતી, અને આજે મને તે મળી ગઈ છે. માફ તો મેં તમને તે સમયે જ કરી દીધા હતા. હવે મને માત્ર તમારી અને તમારા આશીર્વાદની જરૂર છે. આ સાંભળી સારિકા દેવી કહે છે કે બેટા, તે મને માફ કરી. હું તારી જિંદગીભર આભારી રહીશ. હવે સમજાયું કે મારી દીકરી શ્રીજા ફક્ત નામની શ્રીજા નથી, એ તો ખરેખર લક્ષ્મીનો અવતાર છે. ખરા અર્થમાં કહું તો તે તો અમારા કુળનું નામ ઉજ્જળ કર્યું છે. અમારા કુળનો ખરો કુલદીપ તો તું જ છે. ત્યાં જ શ્રીજા બોલી ઉઠે છે કે ફક્ત શ્રીજા નહીં, પણ ડોક્ટર શ્રીજા સ્વસ્તિક શાહ એમ કહો મમ્મી. આ તમારા જમાઈ અને મારા પતિ સ્વસ્તિક શાહ છે, અને અહીંયા સુધી હું ફક્ત સ્વસ્તિકના સાથ અને સહકારથી જ પહોંચી છું. સારિકા દેવી આ સાંભળીને ખુશ થઈ જાય છે. જમાઈના રૂપમાં દીકરાને જોઈ રહે છે. શ્રીજા અને સ્વસ્તિક બંને સારિકા દેવીને પગે લાગી તેમના આશીષ લે છે. ત્યાં જ સારિકા દેવી સ્વસ્તિકને કહે છે કે સ્વસ્તિક કુમાર, મારે મંદિરે દર્શન કરવા જવું છે. તમારા બંનેના સુખની કામના કરવી છે અને ભગવાનનો આભાર માનવો છે કે શ્રીજાની માતા બનવાનું સૌભાગ્ય તેમને મને આપ્યું. તો શું તમે મને મંદિરે લઈ જશો? આ સાંભળી સ્વસ્તિક મોં ફૂલાવી બેસી જાય છે. એ જોઈ શ્રીજા અને સારિકા દેવી એકબીજા સામે આશ્ચર્યથી જોવે છે. તેમને આમ ભોઠા પડેલા જોઈ સ્વસ્તિક હસવા લાગે છે અને કહે છે કે સ્વસ્તિક કુમાર કહીને તમે હું તમારો દીકરો નહીં પણ જમાઈ જ છું એમ જ કહેવા માંગો છો ને? જો દીકરો માનતા હોવ તો સ્વસ્તિક તું મને મંદિર લઈ જા, તો એમ કહેતા. આ સાંભળી સારિકા દેવી અને શ્રીજા હસી પડે છે, અને સારિકા દેવી સ્વસ્તિકના કાન પકડી કહે છે કે સ્વસ્તિક, મારા દીકરા, તારે મારા સાથે આવવું જ છે ને? ત્યારે સ્વસ્તિક
ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે, જો હુકુમ મેરે આકા. અને આ નાનકડો પરિવાર હાસ્યથી ખિલખિલાટ કરી રહ્યો. સારિકા દેવી મંદિરે જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. તેઓ શ્રીજા અને સ્વસ્તિકને હંમેશા ખુશ રાખે છે. જે ભૂલ તેમણે આગળ કરી છે એ સુધારવા માટેનો અવસર ભગવાને આપ્યો, તે બદલ તેમનો આભાર માને છે. હવે તે શ્રીજાને માતાનો પ્રેમ આપવામાં કોઈ જ કસર છોડશે નહીં એમ નક્કી કરે છે. સ્વસ્તિક સારિકા દેવીના ચહેરા પર અપાર શાંતિ જોઈને મનોમન ખુશ થાય છે. આ બાજુ શ્રીજા તેના ભાઈ સાત્વિકને પાઠ ભણાવવાનું નક્કી કરે છે, જેથી કોઈ માતાના નિર્મળ અને અનમોલ પ્રેમનો વિશ્વાસઘાત કરે નહીં. તેથી તેના એક મિત્રને કોલ કરી સાત્વિક ક્યાં છે અને શું કરે છે તેની સંપૂર્ણ માહિતી મંગાવે છે. ત્યારબાદ શ્રીજા જમવાનું બનાવવાની તૈયારી કરે છે. ભોજનમાં તે સારિકા દેવીને ભાવતું ભરેલા ભીંડાનું શાક રોટલી, ગાજરનો હલવો, દાળ ફ્રાય, જીરા રાઈસ, સલાડ, પાપડ અને અથાણું તૈયાર કરે છે. એટલામાં સ્વસ્તિક અને સારિકા દેવી આવી જાય છે. શ્રીજા તેઓને હાથ પગ ધોઈ જમવા આવવાનું કહે છે. ત્યારબાદ તે બધાની થાળીમાં જમવાનું પીરસે છે. સ્વસ્તિક અને સારિકા દેવી આવી જાય છે અને થાળીમાં જમવાની વસ્તુઓ જોઈ સ્વસ્તિક તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને સારિકા દેવી સ્નેહભીની આંખે શ્રીજાને નિહાળે છે અને કહે છે કે તને હજુ પણ યાદ છે કે મને શું વધુ ભાવે છે? આટલી બધી પરવા કરે છે મારી દીકરી, પણ હું સમજી શકી નહોતી. ત્યાં શ્રીજા કહે છે કે એ બધું છોડો અને જમવાનું ચાલુ કરો, નહીં તો ઠંડુ થઈ જશે. જમીને બધા થોડો સમય આરામ કરે છે. એટલામાં શ્રીજાના મોબાઈલની રિંગ વાગે છે. નંબર જોઈ તે ઘરની બહાર જઈ કોલ એટેન્ડ કરે છે. સામેથી કંઈક કહેવામાં આવે છે. તે સાંભળી શ્રીજા તનબંધ થઈ જાય છે અને કહે છે કે હું હમણાં જ ત્યાં પહોંચું છું. શ્રીજા પોતાનું પર્સ અને મોબાઈલ લઈને હમણાં આવું છું એમ કહી ગાડી લઈને નીકળી જાય છે. સારિકા દેવી અને સ્વસ્તિક વિચારમાં પડી જાય છે કે શ્રીજા આટલી ઉતાવળમાં ક્યાં નીકળી ગઈ હશે. આ બાજુ શ્રીજા એક વ્યક્તિને મળે છે જે તેને સાત્વિક અને સાનવી વિશે બધી માહિતી આપે છે. તે વ્યક્તિ પાસેથી સાત્વિકના નવા ઘરનું સરનામું લઈ શ્રીજા સાત્વિકને મળવા જાય છે. શ્રીજા ત્યાં જઈને ડોરબેલ વગાડે છે. એક 55 વર્ષની સ્ત્રી આવી બારણું ઉઘાડે છે. તે સ્ત્રી શ્રીજાને અંદર આવવા કહે છે. શ્રીજા અંદર જાય છે. પેલી સ્ત્રી પાણી આપી શ્રીજાને અહીંયા આવવાનું કારણ પૂછે છે. તેથી શ્રીજા સાત્વિકને મળવું છે એમ કહે છે. પેલી સ્ત્રી સાત્વિકના ઘરમાં કામ કરતી ફૂલ ટાઈમ મેડ હોય છે. તેનું નામ સવિતા હોય છે. સવિતા સાત્વિકને બોલાવવા તેના રૂમમાં જાય છે અને કહે છે કે કોઈક બેન તેમને મળવા આવ્યા છે. સાત્વિક 5 મિનિટમાં આવું એમ કહે છે. શ્રીજા ઘર જુએ છે. ખૂબ સરસ રાચરચીલું અને સુખ સાધનથી સંપન્ન હોય એવું ઘર લાગે છે. પણ આ બધું તો તેના પિતાની મહેનતનું હતું. તે શ્રીજા જાણતી હતી. તેથી તેના પિતાને યાદ કરી તેની આંખમાંથી આંસુનું એક ટીપું સરી પડે છે, પણ તે સ્વસ્થ થઈ જાય છે. એટલામાં સાત્વિક ત્યાં આવે છે અને કહે છે કે જી હું દિલગર છું, પણ મેં આપને ઓળખ્યા નહીં. શું આપણે પહેલા મળી ચૂક્યા છીએ? શ્રીજા પોતાના ભાઈને વર્ષો પછી જોતી હોય છે. તેને જોઈને તે ઊભી થઈ જાય છે અને મન ભરીને નિરખી રહે છે. સાત્વિકને જોતા જ જાણે કે તેના પપ્પાને
તેની નજરોની સામે જોઈ રહી હોય એવું પ્રતીત થાય છે. સાત્વિક તેના પિતા સાગરભાઈની કાર્બન કોપી જ હતો. સાત્વિકને શ્રીજાનું વર્તન થોડું અજીબ લાગે છે. તેથી તે ફરીથી પૂછે છે કે જી આપ કોણ છો અને અહીંયા આવવાનું કારણ શું છે? આ સાંભળી શ્રીજા સાત્વિકને પોતાનો પરિચય આપે છે. શ્રીજા નામ સાંભળીને સાત્વિક કંઈક યાદ કરે છે. તેને યાદ આવે છે કે તેની બહેનનું નામ પણ શ્રીજા જ હોય છે, પણ તે તો વર્ષો પહેલા ઘર છોડી જતી રહી હતી, તો એ ના હોય શકે એમ વિચારે છે. તેમ છતાં પણ સાત્વિક એકવાર શ્રીજાનું આખું નામ જણાવવા કહે છે અને તેના બાળપણ વિશે પૂછે છે. શ્રીજા સાત્વિકને પોતાનું પૂરું નામ ડોક્ટર શ્રીજા સાત્વિક શાહ જણાવે છે અને તેના પતિ બંને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. તેઓ અહીંયા સુરતમાં જ રહે છે તેમ જણાવે છે. સાત્વિક શ્રીજાને તેના માતા પિતા વિશે જણાવવા કહે છે તો શ્રીજા કહે છે કે તેને ફક્ત માતા છે, તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેથી આ સાંભળી સાત્વિકનો શક દૂર થાય છે. તે શ્રીજાને અહીં આવવાનું કારણ પૂછે છે. શ્રીજા તેને જણાવે છે કે તેણે સાંભળ્યું છે કે રાધનપુર નામનું એક ગામ છે જ્યાં તમારી જૂની હવેલી છે જે તમે વેચવા કાઢી છે. તે ખરીદવાની મારી ઈચ્છા છે, જેથી તે અંગે હું આપની સાથે વાત કરવા આવી છું. આ સાંભળી સાત્વિકની આંખમાં ચમક આવી જાય છે. સાત્વિક અને સાનવી ગમે તેમ પૈસા વેડફતા હતા અને જુગારની લતે ચડી ગયા હોવાથી હવે તેમના પાસે કંઈ જ બચ્યું નહોતું અને કરોડો રૂપિયાનું દેવું થઈ ચૂક્યું હોવાથી તેને પહોંચી વળવા માટે તેમણે સાગરભાઈની છેલ્લી નિશાની તેમના ગામડાની હવેલી વેચવા કાઢી હતી અને શ્રીજા આ સાંભળીને સ્થાનબંધ થઈ ગઈ હતી અને બીજું કોઈ તે હવેલી ખરીદે એ પેલા પોતાના પિતાની છેલ્લી નિશાની તે ખરીદી લેવાના ઈરાદેથી ઘરેથી ઉતાવળમાં નીકળી ગઈ હતી. કારણ કે તે જાણતી હતી કે હવેલી સારિકા દેવના નામ પર છે. તેથી તે વેચવા માટે સારિકા દેવીની સહી ખૂબ જ જરૂરી હતી અને તે માટે સાત્વિક વૃદ્ધાશ્રમ જરૂર જશે. સાત્વિક અને સાનવીને સબક શીખવાડવાનો આ ચાન્સ શ્રીજા જતો કરવા માંગતી નહોતી, તેથી તે અહીંયા આવી હતી. સાત્વિક શ્રીજાને માનભેર બેસાડે છે અને સવિતાને તેના માટે ચા અને નાસ્તો બનાવવા કહે છે અને સાનવીને પણ બોલાવે છે. સાનવીને જોતા જ શ્રીજા તેને ઓળખી જાય છે. આ એ જ યુવતી હોય છે જે પોતાના શોખ પૂરા કરવા બોયફ્રેન્ડ પણ કપડાની જેમ બદલતી હોય છે. પોતાનો ભાઈ આવી છોકરીમાં ફસાયો છે એ જાણી શ્રીજાને દુઃખ થાય છે. સાત્વિક સાનવીને શ્રીજાનો પરિચય આપી જણાવે છે કે હવેલી ખરીદવામાં તેઓ રસ ધરાવે છે. સાનવી આ સાંભળી ગ્રેટ એમ કહે છે અને જણાવે છે કે તે હવેલીની કિંમત 2 કરોડ રૂપિયા મૂકી છે અને હવેલી તેના સાસુના નામ પર છે, તેથી બધી કાર્યવાહી કરવામાં સમય લાગશે. એટલામાં સવિતા ચા અને નાસ્તો લઈ આવે છે. તે બધા ચા નાસ્તો પતાવે છે. ત્યારબાદ શ્રીજા કહે છે કે તેને કોઈ જ પ્રોબ્લેમ નથી અને તે હવેલીના 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છે. તે તરત જ 1 કરોડનો ચેક લખી આપે છે. બીજા 1 કરોડ હવેલીના કાગળ મળે પછી એમ કહે છે. ત્યારબાદ તે ત્યાંથી નીકળે ઘરે જાય છે. આ બાજુ સાત્વિક અને સાનવી તો ખુશીથી ઝૂમી ઉઠે છે, પણ સારિકા દેવી આ માટે માનશે કે નહીં તે વિચારી ટેન્શનમાં આવી જાય છે. પણ સાત્વિક કહે છે કે હું મનાવી લઈશ. તેથી બંને આરામથી રિલેક્સ થઈ જાય છે
શ્રીજા ઘરે જઈ તેની માતા અને સત્વિકને બધી વાત જણાવે છે. આ સાંભળી સારિકા દેવી રડે છે અને કહે છે કે આ તેમના ખરાબ સંસ્કારોનું જ પરિણામ છે. ત્યારે શ્રીજા તેમને આશ્વાસન આપે છે અને તે સાત્વિકને અને સાનવીને શાન ઠેકાણે લાવશે એમ કહે છે. આ બાજુ સાત્વિક વૃદ્ધાશ્રમ જાય છે તો ત્યાં તેને ખબર પડે છે કે તેની માતા તો ત્યાં છે જ નહીં. તેને આવીને કોક લઈ ગયું છે, પણ કોણ તે માહિતી વૃદ્ધાશ્રમવાળા આપવાની ના કહે છે. હવે સાત્વિક અને સાનવી બરાબરના ફસાય છે. 1 કરોડ રૂપિયાનો ચેક હોય તેમાંથી દેવું ચૂકવી દીધું હતું અને હવે પાસે કંઈ જ હતું નહીં. તેથી શ્રીજાને શું જવાબ આપશું તેમ વિચારી પાગલ જેવા થઈ જાય છે. આ બાજુ શ્રીજા સાત્વિકને વારવાર કોલ કરે છે હવેલીના કાગળિયા માટે, પણ સાત્વિક રોજ જુદા જુદા વાયદા કરે છે. 1 કરોડ રૂપિયા ક્યાંથી લાવવા એ વિચારી સાત્વિક હેરાન થાય છે. આ બાજુ સાનવીને તો કોઈ જ પડેલી હોતી જ નથી. તે સાત્વિકને જરા પણ સાથ આપતી નથી અને તેને સાથ આપવાની વાત તો ઠીક, પણ તેના સાથે પણ રહેતી નથી અને તેને છોડીને તેના પિયરે જતી રહે છે. તેથી સાત્વિક ખૂબ જ પસ્તાવો થાય છે પોતાને છોડીને જતી રહી એવી છોકરી માટે. તેણે પોતાની માતાને તર છોડી દીધી એમ વિચારી તે ખૂબ જ દુઃખી થાય છે. એકલતા તેને કોરી ખાય છે. છેવટે તે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. સવિતા કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી સાત્વિકને હોસ્પિટલમાં દાખલ કરાવે છે. સાનવીને જાણ કરે છે તો સાનવી એ કાલે મરતો હોય તો આજે મરે એમ કહી કોલ કટ કરી દે છે. એટલામાં શ્રીજા સાત્વિકનો મોબાઈલ બંધ આવતો હોય તેથી લેન્ડલાઇન પર કોલ કરે છે. ત્યારે સવિતા આખી વાત કહે છે અને સાનવીએ આપેલો જવાબ પણ કહે છે. આ સાંભળી શ્રીજા સારિકા દેવી અને સાત્વિકને લઈને સીધી હોસ્પિટલ જાય છે. ડોક્ટર સાથે વાત કરે છે. સાત્વિક અત્યાર સુધી સુરક્ષિત છે તે સાંભળી તેના જીવનમાં જીવ આવે છે. સાત્વિક હોશમાં આવી જાય એટલે ડોક્ટર મળવા જવાની છૂટ આપે છે. સૌથી પહેલા સારિકા દેવી તેને મળવા જાય છે. તેમને જોઈને સાત્વિક રડી પડે છે અને પોતે કરેલા કર્મની માફી માંગે છે. તે જોઈ સારિકા દેવી તેને માફ કરી દે છે. બાદમાં ત્યાં શ્રીજા આવે છે. તેને જોઈ સાત્વિક માફી માંગી કહે છે કે તે હવેલી વેચી શકશે નહીં અને તેના 1 કરોડ રૂપિયા પણ તેને આપી શકે એમ નથી અને આખી વાત કહી સંભળાવે છે. તેની પત્ની તેને છોડી જતી રહી તેથી તેને આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો તે પણ જણાવે છે. આ સાંભળી શ્રીજા તેને કહે છે કે આ બધું તેણે તેની શાન ઠેકાણે લાવવા જ કર્યું છે. આ સાંભળી સાત્વિક અચંબિત થઈ જાય છે. ત્યારબાદ સારિકા દેવી આખી વાત કહી સંભળાવે છે અને શ્રીજા તેની બહેન છે અને તે જ સારિકા દેવીને તેના ઘરે લઈ ગઈ હતી અને સાનવીને સચ્ચાઈથી વાફેક કરવા માટે તેણે જ આ નાટક કર્યું હતું એમ જણાવે છે. આ સાંભળી સાત્વિક ગળગળો થઈ જાય. શ્રીજા અને સાત્વિકને પગે પડી તેમનો આભાર માને છે અને દિલથી શ્રીજાની માફી માગે છે. ત્યારબાદ શ્રીજા સાત્વિકને પોતાના ગળે લગાવીને રાખડી બાંધી કહે છે કે ખમ્મા મારા વીરાને. વર્ષો પછી આ અધૂરો પરિવાર સંપૂર્ણ થાય છે અને બધા ખુશી ખુશી સાથે રહે છે. ધન્ય છે શ્રીજા જેવી દીકરીને જેણે પોતાની માતા અને ભાઈને બંનેને ઉગાડ્યા અને તેમના દિલમાં જગ્યા પણ બનાવી. પેલું કહે છે ને કે જે દિવાલમાં બારી નથી એ મહેલ રાખ સમાન છે અને જે ઘરમાં
દીકરી નથી. એ ઘર સ્મશાન સમા છે. દરેક ઘરમાં શ્રીજા જેવી એક દીકરી હોય તો તે ઘર તો તારે જ છે. પણ સાથે સાથે સાસરીએ પણ પોતાનું અને પિતાનું નામ દીપાવે છે. ગમે તેટલું દુઃખ હોય પણ હરફ સુધા ઉચ્ચારતી નથી. જ્યારે વાત પિતાની ઇજ્જતની આવે ત્યારે દુનિયા સામે પણ લડી જાય છે. મિત્રો, વાર્તા સંપૂર્ણ થઈ. આશા રાખું છું તમને ગમી જશે અને તમારે શું કહેવું છે વાર્તા વિશે અમને કોમેન્ટ કરી જણાવજો. અને ગમી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, આ વાર્તામાં અમારી કોઈ પણ જાતની કંઈ પણ ભૂલ હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવી શકો છો. એટલે અમે આગલી વાર્તામાં ભૂલ કરતા પહેલા વિચારીએ અને અમને પણ ખબર પડે કે અમારી કેવી વાર્તા તમને લાગી છે અને અમારી શું ભૂલ થઈ છે. તો ચોક્કસ તમે કહી શકો છો, જણાવી શકો છો બેફિકર. અમે અમારી કઈ ભૂલ હશે તો માફી પણ ચોક્કસ માગી લેશું. ધન્યવાદ. તો મિત્રો, થોડોક સપોર્ટની જરૂર પણ છે તમારા, તો સપોર્ટ પણ કરતા રહ્યો. વાર્તા જેટલી બને એટલી તમારા મિત્રો સાથે વહેંચતા રહ્યો, એટલે કે શેર કરતા રહ્યો. થેન્ક યુ. તો ચાલો મળીએ.